સમાચાર અમદાવાદથી જ્યાં કૃષ્ણનગર રાજપૂત સમાજનો પરસોત્તમ રૂપાલા સામેનો વિરોધ સામે આવ્યો। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે રેલી યોજાઈ। મોટી સંખ્યામાં રાજપૂત સમાજની મહિલાઓ કેસરી સાડીમાં જોડાઈ। જ્યાં સુધી ઉમેદવારી રદ નહીં થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી આપી। અમે સંયમ સાથે વિરોધ કરી રહ્યા છીએ તેવું ક્ષત્રિય આગેવાને જણાવ્યું છે। જો ટિકિટ નહીં કપાય તો એ વિશે ભાજપ વિચારે, ક્ષત્રિય આગેવાન તેમનું આ નિવેદન છે। परसोत्तम रूपालाना विरोधમાં કૃષ્ણનગર રાજપૂત સમાજ દ્વારા પણ આજે વિરોધ છે। વિરોધ કાર્યક્રમ અહીંયા આયોજિત કરાયો છે અને આપ જોઈ પણ શકો છો અહીંયા જે પણ ક્ષત્રાણીઓ છે એ મહિલાઓ છે એ અત્યારે આપણને અહીંયા દેખાઈ રહ્યા છે। સાથે જ સાથે સાફામાં પુરુષો પણ આપણને દેખાઈ રહ્યા છે। રાજપૂત સમાજ જે છે એ પણ અહીંયા એકત્રિત થયા છે। આ વિરોધ જે છે તમારો એ વિરોધ શેના માટે છે અને સાથે જ સાથે રાજકોટમાં પણ એક સંમેલન મળવા જઈ રહ્યું છે। શું એમાં પણ તમે જવાના છો? અમે 100% આ દેખાય છે એના કરતાં પણ વધુ સંખ્યામાં રાજકોટ મહાસંમેલનમાં અમે જવાના છીએ અને આ વિરોધ રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ જે અમારી મા બેન દીકરીઓના ઉપર અભદ્ર ટિપ્પણી કરી છે એનો સંપૂર્ણ આક્રોશ અત્યારે આપ જોઈ રહ્યા છો। એ સંપૂર્ણ આક્રોશ આજે રાજપૂત સમાજમાં ફાટી નીકળ્યો છે। આ આક્રોશ માનનીય મોદીજી રૂપાલાની ટિકિટ જલ્દીમાં જલ્દી રદ કરી દે, નહીતર આ આક્રોશ ભારતીય જનતા પાર્ટીના ભોગવવાનો વાળો આવશે। અચ્છા, તમારું શું કહેવું છે? આ જે સમગ્ર વિરોધ છે તમારો ક્યાં સુધી રહેશે અને શું માંગણી તમારી? અમારો વિરોધ જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી આ વિરોધ રહેશે। એને ટિકિટ રદ કરવી જ પડશે। રૂપાલા નહીં તો બીજો કોઈ ચાલશે, કોમનો પણ રૂપાલા તો નહીં જ ચાલે। ઓકે, તમારું શું કહેવું છે આ સમગ્ર મામલે? આ મામલામાં મારું એટલું કહેવું છે કે રૂપાલાએ જે બોલીને બહુ મોટી ભૂલ કરી છે એની માફી તો એમને મળવાની છે નહીં, પણ એમની ટિકિટ જરૂરથી રદ થઈને જ રહેશે। અને વધુમાં હું એટલું કહેવા માંગુ છું કે મારી બેન દીકરીઓ શું કામ જોહર કરે? જોહર કરવાની જરૂરત અમારે નહીં, પણ આગ તો અમે રૂપાલાની પાર્ટીને લગાવી દેવાના છીએ, બરાબર? એટલે એને આ પ્રમાણે એનું ભોગવવું તો પડવાનું જ છે। તો આ વિરોધ પણ તમે જોઈ શકો છો। શું તમારું કહેવું છે? આ જે માંગણી છે તમારી એ માંગણી ક્યાં સુધી અડગ રહેશે અને ક્યાં સુધી તમે આ જ રીતે આગળ વિરોધ કરશો? જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારી આ માંગણી છે એ આમ જ રહેશે અને એને હાલ ને હાલ એમ કહો કે એની ટિકિટ છે એ રદ કરે। અમારો જે ઇજ્જત છે એના પર એને ડાઘ ઉડાડ્યો છે એ વસ્તુ તદ્દન ખોટી છે। એ કોઈ પણ વ્યક્તિ વિશે આવી રીતે ના બોલી શકે, કોઈ પણ સમાજ વિશે આવી રીતે ના બોલી શકે। અચ્છા, આ જે વિરોધ છે તમારો ક્યાં સુધી ચાલુ રહેશે? આજનો કાર્યક્રમ શું છે? આજનો કાર્યક્રમ અહીંથી અમે રેલી સ્વરૂપે કૃષ્ણનગર જઈશું, ત્યાંથી એ જ રીતે રેલી સ્વરૂપે પાછા આવીશું અને આ કાર્યક્રમની સાથે સાથે આ અમારો વિરોધ જ્યાર સુધી રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાર સુધી ચાલુ રહેશે, બરોબર? જો રૂપાલાની ટિકિટ પણ જે 16મી તારીખ જે નોમિનેશન તેઓ ફાઇલ કરવાના છે, નોમિનેશન ફાઇલ કરશે પછી શું રહેશે? નોમિનેશન ફાઇલ કર્યા પછી એમની પાર્ટીને જોવાનું છે કે પાર્ટીને આ બધું ભોગવવાનું નુકસાન જે આવશે। આજે સમાજ સંપૂર્ણપણે જાગૃત છે, સમાજ સંપૂર્ણપણે આક્રોશિત પણ છે, પણ આ એ જ સંયમિત સમાજ છે કે જે આજની તારીખમાં 15 દિવસ થવા છતો હજુ સુધી અમારા એક પણ વ્યક્તિ ઉપર કેસ નથી થયો, એક પણ જગ્યાએ અમે આગજની કે એવા કોઈ નુકસાનીનો બનાવ નથી બન્યો। એટલે આટલા સંયમિત સમાજને જો આ આક્રોશિત કરશે તો આવા એક નહીં 10 રૂપાલાના માથા કાપી લાવવાની આ એ જ રાજપૂત સમાજ છે। આપ જોઈ શકો છો કે જે આક્રોશ છે એ રાજપૂત સમાજનો એ જ બાબતનો છે કે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ નહીં કપાય ત્યાં સુધી આ જ પ્રકારે જે વિરોધ છે એ વિરોધ રાજપૂત સમાજનો ચાલુ રહેશે। કેમેરામેન નવનીત દરજી સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।